સાબરમતી વિસ્તારમાં ધોળે દિવસે બાઇક પર આવેલા બે ગઠિયાઓ ચેન સ્નેચિંગ કરીને ફરાર થઈ ગયા હોવાની ચકચારી ઘટના સામે આવી છે. સાબરમતીના રામનગર વિસ્તારમાં રહેતા મુક્ષાર્થ વોરા સવારે 9 વાગ્યાની આસપાસ દૂધ લઈને પરત ફરી રહ્યા હતા ત્યારે સ્મૃતિ મંદિરના પાછળના ગેટ પાસેથી કાળા કલરની પલ્સર બાઇક પર આવેલા બે ગઠિયાઓ યુવકના ગળામાંથી સોનાની ચેન અને હીરાનું પેન્ડલ જૂટવી ગણતરીની સેકન્ડોમાં જ ફરાર થઈ ગયા હતા. ચેન સ્નેચિંગની આ સમગ્ર ઘટના અહીં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે ત્યારે પોલીસે આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. વાડજ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાંથી ફરાર થયેલા પોક્સોના ગુનાના આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં ઝડપી લીધો છે. વાડજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પોક્સોના ગુનામાં ધરપકડ કરાયેલો આરોપી અશોક ડાભાણીને મેડિકલ ચેકઅપ કરાવીને પોલીસ પરત લાવી હતી ત્યારે પોલીસ સ્ટેશનની બહાર ગાડીમાંથી ઉતરતા સમયે આરોપી પોલીસ કર્મીને ધક્કો મારી ફરાર થઈ ગયો હતો. આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો તપાસમાં જોડાઈ હતી ત્યારે ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદના ચંદ્રનગર બ્રિજ પાસેથી અશોક ડાભાણીને ઝડપી લઈ વાડજ પોલીસને સોંપ્યો હતો. સુરતની એસબીઆઈ બેંકમાં થયેલી 50 લાખની લૂંટના કેસમાં પોલીસ દ્વારા આરોપીનું હાફ એન્કાઉન્ટર કરવામાં આવ્યું હોવાની વિગતો સામે આવી છે. લૂંટ કેસમાં 7 દિવસના રિમાન્ડ પર રહેલા આરોપીઓ શુભમ અને વિકાસને લઈને ક્રાઇમ બ્રાન્ચની ટીમ કન્યાસી ગામે પહોંચી હતી જ્યાં આરોપીઓએ હથિયાર છુપાવ્યા હતા ત્યારે તકનો લાભ ઉઠાવી શુભમે અચાનક પોલીસ પાસેથી પિસ્તોલ છીનવી ફાયરિંગ કર્યું હતું પરંતુ આ આકસ્મિક હુમલાના જવાબમાં એસીપી કિરણ મોદીએ 100 બચાવમાં વળતું ફાયરિંગ કરતા આરોપી શુભમના પગમાં ગોળી મારતા તે જમીન પર ઢળી પડ્યો હતો જે બાદ તેને હોસ્પિટલ લઈ જવાયો હતો.